વલસાડ જિલ્લામાં આંગણવાડી કાર્યકરોએ એક બહુ જ અનોખો વિરોધ શરૂ કર્યો છે. આ એક એવી લડાઈ છે જ્યાં હાથમાં ફોન તો નવા છે, પણ પગાર એ તો જૂનો જ છે. તો ચાલો આ આખા ડિજિટલ વિરોધ પાછળની કહાણી શું છે એને જરા નજીકથી સમજીએ. આ વિરોધ કેટલો ગંભીર છે એ સમજવા માટે યુનિયન પ્રમુખ પ્રીતિબેન પટેલના આ શબ્દો જ કાફી છે. આ એક વાક્યમાં એમની વર્ષોની હતાશા, એમની નિરાશા અને હવે ધીરજ ખૂટી ગયાનો સ્પષ્ટ અવાજ સંભળાય છે. સમજી લો કે આ ખાલી એક ફરિયાદ નથી, પણ લડતનું એલાન છે. તો થયું એવું કે 1 એપ્રિલથી હજારો આંગણવાડી કાર્યકરોએ સરકાર સામે વિરોધનું એક નવું જ હથિયાર અજમાવ્યું છે. એમણે શરૂ કરી છે એક ટાર્ગેટેડ એટલે કે એકદમ ચોક્કસ ડિજિટલ હડતાલ. અને આનો હેતુ બહુ સ્પષ્ટ છે, સીધું સરકાર પર દબાણ બનાવવાનું. હવે જુઓ, આ વિરોધની સૌથી ખાસ વાત શું છે ખબર છે? એની ચોકસાઈ. એમણે બધું જ કામ બંધ નથી કરી દીધું. ના, જે ઓનલાઈન કામ છે જેમ કે પોષણ ટ્રેકર એપ પર ડેટા નાખવાનું એ બધું બંધ, પણ જે સૌથી જરૂરી સેવાઓ છે, મતલબ કે બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટેનું જે ઓફલાઈન કામ છે એ બધું જ ચાલુ રાખ્યું છે. આના પરથી એમની સ્ટ્રેટેજી એકદમ સાફ દેખાય છે. ધ્યેય એવો છે કે સરકાર પર પૂરેપૂરું દબાણ આવે, પણ સાથે એ પણ ધ્યાન રાખવાનું કે આ વિરોધની અસર એ લોકો પર બિલકુલ ન પડે જેમની સેવા માટે તેઓ કામ કરે છે, મતલબ કે બાળકો અને ગર્ભવતી મહિલાઓ પર. ખરેખર આ બહુ જ સ્માર્ટ અને સમજી વિચારીને ભરેલું પગલું છે. તો સવાલ એ થાય કે આ હડતાળ આખરે થઈ કેમ રહી છે? એની પાછળના કારણો શું છે? વેલ, આંગણવાડી કાર્યકરોની સરકાર પાસે મુખ્ય 5 માંગણીઓ છે, અને આ 5 મુદ્દા જ એમના આખા સંઘર્ષનો પાયો છે. તો ચાલો એમની આ 5 માંગણીઓ પર જરા નજર કરીએ. સૌથી પહેલી માંગ છે કે એમને શ્રમિક એટલે કે મજૂરનો દરજ્જો મળે અને લઘુત્તમ વેતન આપવામાં આવે. પછી 2018થી વિચાર કરો, 2018થી કેન્દ્ર સરકારે પગારમાં કોઈ વધારો જ નથી કર્યો. એમને બીજા સરકારી કર્મચારીઓની જેમ વેકેશનના લાભો પણ જોઈએ છે. અને હા, દર મહિને જે KYCનું કામ હોય છે એનો બોજ ઘટાડીને વર્ષમાં એકવાર કરવાની પણ માંગ છે. અને છેલ્લી પણ બહુ જ મહત્વની માંગ, આ મોંઘવારીમાં ગરમ નાસ્તા માટે જે ભથ્થું મળે છે એ વધારવામાં આવે. એક તરફ નવી એપ્લિકેશન્સ આવતી જાય છે જેનાથી કામનો બોજ વધતો જ જાય છે, પણ બીજી તરફ જે જૂના રજિસ્ટર મેન્ટેન કરવાના હોય છે એ કામ તો એમનું એમ જ છે. મતલબ કે એમને ડિજિટલ અને ફિઝિકલ બંને મોરચે એકસાથે લડવું પડે છે. આ તો બેવડો બોજ થયો. અને બસ આ જ વાત આપણને આખા મુદ્દાના મૂળમાં લઈ જાય છે. એક વિરોધાભાસ છે અહીં કે સરકાર ફોન તો નવા એકદમ આધુનિક આપી રહી છે, પણ એ ફોન જે લોકો ચલાવી રહ્યા છે એમના પગારમાં કોઈ સુધારો નથી કરી રહી. ફોન નવા પણ વેતન જૂનું. જરા આ ટાઈમલાઈન પર નજર નાખો. 2017માં ડિજિટલ કામ શરૂ થયું, બરાબર? 2018માં એમને છેલ્લો પગાર વધારો મળ્યો કેન્દ્ર સરકાર તરફથી. અને આજ એમના હાથમાં નવા નક્કર 5G સેમસંગ ફોન છે, પણ એમના બેંક એકાઉન્ટમાં જે પગાર આવે છે એ હજુ પણ 2018ના દર પર જ છે. ટેકનોલોજી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ, પણ એમનો પગાર ત્યાં જ અટકી ગયો છે. યુનિયને જે સવાલ ઉઠાવ્યો છે એ એકદમ સીધો અને સચોટ છે. આ સવાલ જ આખા મુદ્દાનો સાર છે. એ બતાવે છે કે કાર્યકરોને કેવું લાગી રહ્યું છે. એમને લાગે છે કે કામનું આધુનિકીકરણ તો કરી નાખ્યું, પણ એમના યોગદાનને, એમના મૂલ્યને સાવ અવગણી દેવામાં આવ્યું છે. અહીં એક વાત સમજવા જેવી છે. આ કાર્યકરો નવા ફોનનો વિરોધ નથી કરી રહ્યા. એ તો એના માટે સરકારનો આભાર માને છે. પણ એમનો સવાલ એટલો જ છે કે તમે મશીન તો અપગ્રેડ કરી દીધા, પણ એ મશીન ચલાવનાર માણસનું શું? એમને કેમ ભૂલી ગયા? તો હવે અત્યારે શું ચાલી રહ્યું છે? આગળ શું થશે? હાલમાં તો યુનિયન અને સરકાર વચ્ચે એક પ્રકારની મડાગાંઠ જેવી સ્થિતિ છે. બધું હવે સરકારના જવાબ પર અટકેલું છે. તો અત્યાર સુધી શું થયું છે એ જોઈએ. યુનિયને પોતાની બધી માંગણીઓ સરકારને સોંપી દીધી. એ પછી સરકારના પ્રતિનિધિઓ સાથે એક બેઠક પણ થઈ. આ બેઠકમાં અધિકારીઓએ માંગણીઓ પર વિચાર કરવા માટે 10 દિવસનો સમય માંગ્યો છે. એટલે હવે કાર્યકરો સરકારના સત્તાવાર જવાબની રાહ જોઈ રહ્યા છે. અને યુનિયને સ્પષ્ટ કહી દીધું છે કે આગળ શું કરવું એનો આધાર સરકારના જવાબ પર રહેશે, અને એમના જે રાષ્ટ્રીય નેતાઓ છે એ શું નિર્ણય લે છે એના પર રહેશે. મતલબ કે જો સરકારનો જવાબ સંતોષકારક ન આવ્યો તો આ વિરોધ વધારે ઉગ્ર પણ બની શકે છે. અત્યારે તો બસ વેઇટ એન્ડ વોચ જેવી સ્થિતિ છે. તો અંતે સૌથી મોટો સવાલ એ જ છે, શું આ ડિજિટલ વિરોધ સરકારનું ધ્યાન ખેંચી શકશે? શું આનાથી કોઈ મોટો ફેરફાર આવશે? શું ટેકનોલોજીનું આ હથિયાર પરંપરાગત હડતાલ જેટલું જ દમદાર સાબિત થશે?
કારણ કે આ લડાઈનું જે પણ પરિણામ આવશે એ ભવિષ્યમાં થનારા આવા બીજા ઘણા વિરોધો માટે એક દાખલો બેસાડી શકે છે અને જવાબની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે.